તો વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે વિરમગામ શહેર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે દેશભરમાં રાહુલ ગાંધીના આહવાન પર કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જે અન્વયે આજે વિરમગામ શહેરમાં પણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણા પ્રદર્શન કરવાના તૈયારીમાં જ હતા, પરંતુ પ્રદર્શન શરૂ થાય એ પહેલા જ વિરમગામ ટાઉન પોલીસે કાર્યવાહી કરી। અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ સહિતના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી। હું સામે બેસું અને તમારું ભાષણ પૂરું થાય પછી હું ભાષણ કરું અને તમે સામે બેસો એમ કરીને ફક્ત બે વ્યક્તિએ સભા કરી। ગામ લોકોએ બીજા સાંજે ખબર પડી કે એ તો સભા કરીને ગયા તો લોકોને શરમ પણ આવી અને પછી જ્યાં જ્યાં સભાઓ જ્યાં ગાંધીજીને સરદાર વલ્લભભાઈએ કરી ત્યાં પબ્લિક ઉમટી પડીને આજે આપણો દેશ આઝાદ થયો। ત્યારે પણ આટલો ખોફ નહોતો। આજે તમે જુઓ લોકશાહીમાં દરેક પાર્ટી હોય કે વ્યક્તિ હોય એના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે અને સ્વતંત્રતા જ્યારે હોય ત્યારે એને પરમિશનો પણ આપવી જોઈએ, એને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવા જોઈએ અને હકીકત જો એવો કોઈ ચોરી વોટ ચોરીનો મુદ્દો જ ના હોય તો સરકારે ડરવાની ક્યાં જરૂર આવે। એટલે આ સરકાર ડરપોક છે, લોકોનો અવાજ દાબી દેવા માંડે છે। પણ અમે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે પણ નહોતા નમ્યા, તો આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારો સામે પણ અમે પરમિશન આપશે કે પરમિશન નહીં આપે અમે લડી લેવાના મૂડમાં છીએ। અને આ વોટ ચોરીના મુદ્દે તો હવે અભિયાન જે ચાલી રહ્યું છે, રાહુલજી અભિયાન ચાલી રહ્યા છે, એના સપોર્ટમાં આજે વિરમગામ ખાતે પણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। आगे करती है सरकार, हमसे डरती है पुलिस को आगे करती है सरकार, हमसे डरती है पुलिस को आगे करती है। जी, हूँ राजेश भाई गोहिल, अमदावाद जिला कांग्रेस प्रमुख। आज रोज विरमगाम मुकामे अमरा लोकसभा विपक्ष नेता माननीय श्री राहुल गांधी जी जे कर्नाटकानी अंदर वोटनी चोरी कई रीते थाय छे ए आखो प्रकरण पकड़्યું છે અને એ વોટ ચોરીનું પ્રકરણ આખા ભારતમાં ઉજાગર કરવાનું હોય અને આ સરકાર અને ચૂંટણી પંચ બંને સાથે મળીને જે રીતે વોટ ચોરી કરી અને સરકાર બનાવે છે અને વોટની અંદર ઘાંગળી કરી રહ્યા છે, આ આખો પર્દાફાશ કરી અને સરકારને જ્યારે અત્યારે કોમામાં મુકાઈ જાય છે ત્યારે આ આખા મુહિમને ચલાવવા માટે દેશભરમાં આહવાન કર્યું છે। ત્યારે આજ રોજ વિરમગામ મુકામે વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે અમે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમને અમે સફળ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ। દેશની સાથે જે ગુજરાતમાં પણ કંઈક તમે એવો આક્ષેપ છે કે ભાઈ વોટ ચોરી થઈ હોય કઈ ચૂંટણીઓમાં? ગુજરાતમાં પણ એ જ મુદ્દે આટલા વર્ષોથી સતત એક જ ધારી એક સરકાર આવતી હોય। 22માં તો તમે જોયું હતું કે કેટલું બધું સરકારની વિરુદ્ધનું વાતાવરણ હતું, તેમ છતાં જો 17 સીટો જ આવતી હોય તો એક સીધી જ વાત છે કે કાંઈક અંદર કંઈક ગડબડ છે।